અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં ધોળા દિવસે સાસુ સામે વહુના અપહરણ કેસમાં ઘટસ્ફોટ. અમદાવાદના મોટેરા વિસ્તારમાંથી ધોળા દિવસે એક યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર થઈ જવાના સનસનાટીભર્યા મામલે સુરતની ઉત્તરાયણ પોલીસે 2 આરોપી અને યુવતીને સુરત નજીકથી ઝડપી પાડ્યા છે. પકડાયેલો મુખ્ય આરોપી ઘેવરચંદ ગુર્જર પૂર્વ પ્રેમી છે, જેને અગાઉ આ જ યુવતી સગીર વયની હતી ત્યારે રાજસ્થાનમાંથી અપહરણ કરી બળાત્કાર ગુજરવાના ગુનામાં 20 વર્ષની સજા થઈ હતી. આ કેસમાં તે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો અને અમદાવાદ આવી ફરી યુવતીને ભગાડી ગયો હતો. હાલમાં બંને આરોપીઓને સાબરમતી પોલીસ આપવામાં આવે છે, જ્યારે યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ છે. નિકોલમાં 1.66 કરોડની સોનાના દાગીના ચોરીનો કેસ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સોના ચાંદીના પ્રદેશી શોરૂમમાંથી 4 વર્ષે થયેલી 1.66 કરોડના દાગીનાની ચકચારી ચોરીના કેસમાં ગુનાના સહ આરોપી મયુર માળીની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. અદાલતે બંને પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. બંટી બબલીએ 15 લોકોને શિકાર બનાવી 20 કરોડ પડાવ્યા. સરકારી અધિકારીઓ અને નેતાઓ સાથેના ફોટા બતાવી તેમજ ઓળખાણ હોવાનું કંઈ કામ કરાવી આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બંટી બબલી, અનિલ વિભાણી અને તેની પત્ની વીમી વિભાણીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા EOWએ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દંપતીએ વૈભવી લાઇફસ્ટાઇલ જીવવા માટે અત્યાર સુધીમાં 15 લોકોને પોતાનો શિકાર બનાવ્યો હતો અને 20 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપી પાસેથી રેન્જ રોવર અને મર્સિડીઝ કાર પણ કબજે કરી છે. ચર્ચિત ₹800 કરોડનું LUCC ચીટ ફંડ કૌભાંડ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI દ્વારા ઉત્તરાખંડના બહુચર્ચિત LUCC લોની અર્બન મલ્ટી સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કોઓપરેટિવ સોસાયટી ચીટ ફંડ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CBIએ આર્થિક મહાકૌભાંડના 2 મુખ્ય સૂત્રધારો કિશન જૈન અને પંકજ જૈનની મુંબઈમાંથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પર દેશના 1 લાખથી વધુ સામાન્ય રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી આશરે ₹800 કરોડની મસમોટી છેતરપિંડી આચર્યાનો ગંભીર આરોપ છે. અમદાવાદની હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ. દિલ્હીમાં તાજેતરમાં સર્જાયેલી હોટલ અગ્નિકાંડની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCનું ફાયર વિભાગ વધુ સતર્ક બન્યું છે. શહેરમાં આગ જેવી હોનારતો અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં હોટલોનું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ અને સાધનોની ખામી જણાતા તંત્ર દ્વારા કુલ 37 હોટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાતમાં 24 કલાક ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે. મુંબઈમાં આ વર્ષે ચોમાસું સમયસર કે વહેલું દક્ષતા આપી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મૂળ હરિયાણાના GS મલિક રાજ્યના નવા DGP. મૂળ હરિયાણાના અને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકને રાજ્યના નવા DGP બનાવાયા છે. 1 જાન્યુઆરી 2026 ઇન્ચાર્જ DGP તરીકે KLN રાવ કાર્યરત હતા. 5 મહિના ચાર્જ બાદ કાયમી DGPની નિમણૂક કરવામાં આવી છે. KLN રાવ CID ક્રાઇમ અને જેલમાં DG તરીકે યથાવત રહેશે. અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે. 1993ની બેચના IPS GS મલિક BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે. રસ્તો રોકવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત. દેશભરમાં વધતી જતી મોંઘવારી અને નીટ પરીક્ષામાં થયેલા કથિત ગોટાળાના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આહવાન પર અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી પેપર ચોર, ગાડી છોડ, લૂંટનો કારોબાર ભાજપ બંધ કરોના પોસ્ટર સાથે કોંગ્રેસે દેખાવો કર્યો હતો. મણિનગર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં 260 મિલકતો કપાતમાં જશે. અમદાવાદ શહેરને ફાટક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત રેલવે પ્રશાસન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. બ્રિજના નિર્માણમાં સૌથી મોટો પડકાર રોડની પહોળાઈનો છે. મણિનગર તરફ હાલમાં 20 ફૂટનો રોડ ઉપલબ્ધ છે, પરંતુ ખોખરા ઇલાજ ક્રોસિંગ તરફ માત્ર 10 ફૂટનો જ રોડ હોવાના કારણે મોટા પાયે મિલકતો કપાતમાં જઈ રહી છે. પ્રારંભિક સર્વે અનુસાર કુલ 260 મિલકતો કપાતની ઝીંકમાં આવી રહી છે. SG હાઈવેનો વધુ એક રસ્તો બંધ. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ ટ્રાફિક સિગ્નલ પર વાહનોને ઊભા ન રહેવું પડે તે માટે SG હાઈવે પર આવેલા પેલેડિયમ જંકશન ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.
ટ્રાફિકનો પ્રવાહ સતત ચાલુ રાખવા માટે પ્રાયોગિક ધોરણે પેલેડિયમ જંકશનના મધ્યભાગમાં આવેલો કટ બેરિકેડિંગ બોર્ડ અને ડ્રમ મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ બ્રિજના પિલર નીચે બંને બાજુએ બનાવવામાં આવેલ યુટર્નનો ઉપયોગ કરવો પડશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.